હું વિડીયોના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે કાલથી મને ઘણા બધા ફોન આવે છે કે રચનાબેન અમને સ્માર્ટ મીટર નાખી ગયા. અરે ભાઈ, તમારા ઘરે સ્માર્ટ મીટર ને તમારી દુકાનમાં સ્માર્ટ મીટર નાખી ગયા તો તમે રોકી નથી શકતા, તો હું કઢાવી કેમ શકું? એટલે એક વસ્તુ યાદ રાખજો કે તમારા ઘરે સ્માર્ટ મીટર પડી ગયું અને નાખી ગયા ને તો તમે રોકી ન શક્યા તો હું કઢાવી ન શકું. હા, તમે એક વસ્તુ કરી શકો છો કે તમારા એરિયાના જેટલા કોર્પોરેટર છે ને એ કોર્પોરેટરના ઘરે જાઓ અને એને રજૂઆત કરો કે અમારું આ સ્માર્ટ મીટર કઢાવો. રચનાબેન એકલા સ્માર્ટ મીટર કાઢવા માટે જન્મ નથી લીધો. હું તમારી માટે મહેનત કરીશ, ના નથી પાડતી, પણ સ્માર્ટ મીટર તમે અટકાવો. આજના છાપામાં એવું ખોટી જાહેરાત આપી છે કે સ્માર્ટ મીટર અટકી ગયા છે, તો એ ખોટું છે. આ સરકારને ખબર છે કે પબ્લિક સહનશીલતાવાળી થઈ ગઈ છે. પબ્લિક હવે છે ને સહન કરશે અને કાં સહન નહીં થાય ને સુસાઇડ કરશે. હવે તમારે સહન કરવું કે સુસાઇડ કરવું એ તમારી ઉપર છે. સ્માર્ટ મીટર નાખવા આવે તો ઘણી બધી જગ્યાએ વિરોધ કરે છે ને તો એ લોકો વયા જાય છે. તો હું આપ સૌને એ જ કહું છું કે જ્યારે મોદી સરકાર 4 તારીખે બનશે, ભાજપ સરકાર 4 તારીખે બનશે ને એટલે આ સ્માર્ટ મીટર નાખવામાં આવશે. કારણ કે જામનગરની નંબર 1, એશિયાની ભારતની નંબર 1 કંપનીનો આ પ્રોજેક્ટ છે. એટલે એમાં તમે કે હું કંઈ કરી નહીં શકી. કાં સહનશીલતાની તાકાત રાખો અને કાં તમે એક શેરીના 15 જણા 20 જણા ભેગા થઈ અને એ 15 જણા સ્માર્ટ મીટર નાખવા આવે ને તો લાકડી લઈને કાઢો કે હાલો નીકળો. અને કાં તમારા સ્થાનિક કોર્પોરેટરને ઘા બોલાવો કે અમારે સ્માર્ટ મીટર નથી જોતું એટલે સ્માર્ટ મીટર કઢાવો. કારણ કે આ લોકો પંજાબની સામે આપણું નથી આવેલું, ખેડૂત આંદોલન વિશે નથી આવેલું, આપણે આની લદ્દાખ આંદોલનમાં આપણે નથી આપણું સાંભળ્યું, મણિપુરમાં આટલું બધું થયું તો આપણે નથી સાંભળ્યું. એટલે આ સરકાર છે ને કોઈનું સાંભળવાની નથી. સહન શક્તિ આપણી વધારવાની જરૂર છે. સહન શક્તિ વધારી આ લોકોનો વિરોધ કરો, સ્માર્ટ મીટર અટકાવો અને કાં એ લોકો આપણે છે ને મજબૂર કરશે કે આપણે સુસાઇડ કરીએ. હવે આપણામાં બે જ વસ્તુ છે કે સ્માર્ટ મીટર નાખવાની તમારામાં તાકાત હોય તો તમે નખાવો અને કાં આપણે સુસાઇડ કરવાનો વારો આવશે. યાદ રાખજો. પણ રચનાબેનને તમે ફોન કરશો ને કે અમારું સ્માર્ટ મીટર નાખી ગયા તો તમે નાખવા દો છો તો હું કાઢવા નહીં આવું સ્માર્ટ મીટર. તમારા સ્થાનિક કોર્પોરેટરને કહેજો કે તમારું સ્માર્ટ મીટર કઢાવે. તમારા સ્થાનિક કોર્પોરેટરને મગજમાં ફિટ કરો. તમારા સ્થાનિક કોર્પોરેટરને જ ખબર છે આ સ્માર્ટ મીટર એ જ નખાવશે. એટલા માટે આ સ્માર્ટ મીટર અટકાવવા માટે તમે લોકો 15 જણા એક થઈ જાઓ અને આ સ્માર્ટ મીટર નખાવા નહીં દેતા, નહીતર આપણું કોઈનું હાલશે નહીં.